મુંબઈમાં રહેતી એક્ટ્રેસે રાજકોટ પોલીસ ઉપર ગંભીર આરોપ લગાવ્યો। મૂળ રાજકોટની એક્ટ્રેસનો પોલીસ પર ગંભીર આરોપ। કડવા પાટીદાર સમાજની દીકરી અને એક્ટ્રેસ ક્રિસ્ટી પટેલે વીડિયો પોસ્ટ કર્યો। સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરી અને પોતાની વ્યથા વ્યક્ત કરી। પિતાના અવસાન બાદ માતા પુત્રની મિલકતો ઉપર પરિવારજનોનો ડોળો હોવાનો આરોપ લગાવ્યો। પિતાના અવસાન બાદ માતા પુત્રની મિલકતો હડપ કરવાનો પ્રયાસ થતો હોવાનો પણ આરોપ લગાવ્યો। માતા ઘરે એકલા હતા ત્યારે પરિવારના અન્ય સભ્યોએ ઘરમાં ઘૂસી અને માર માર્યાનો આરોપ લગાવ્યો। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે લાઈવ જોડાયા છે। પરાક્રમસિંહ, આખો જે મુદ્દો સામે આવ્યો છે, જે એક્ટ્રેસે જે રીતે ગંભીર આરોપ લગાવ્યા છે, શું તેમના આરોપ છે અને શું કાર્યવાહી? ચોક્કસ રાજકોટના જે લક્ષ્મીનગર વિસ્તારની અંદર રહેતા ક્રિસ્ટીબેન આપણી સાથે છે, જે મુંબઈમાં એક્ટ્રેસ પણ છે અને તેમના જ જે મોટા બાપુ જે જસદણના પ્રભારી છે તેમના પર આરોપ લગાવવામાં આવ્યા છે। બેન, આખી હકીકત શું છે પહેલેથી? મારું નામ ક્રિસ્ટીના પરેશભાઈ અમૃતિયા છે। હું મુંબઈ રહું છું। મારી મમ્મી અહીંયા એકલી રહે છે। 2 દિવસ પ્રોપર્ટીનો પ્રોબ્લેમ છે। એ લોકોને બધી પ્રોપર્ટી જોઈ છે। ઓલરેડી એ બધું જ લઈ ગયા છે મારી પાસેથી, તો પણ મને કઈ પ્રોબ્લેમ નથી। 1 વર્ષ ત્યાં હું કમ્પ્લેન કરું છું, કમિશનરના ઓફિસે જાઉં છું, ડીસીપીને કમ્પ્લેન કરી છે, સ્ટેટમેન્ટ અમારી લે છે, પણ એ લોકોને જ્યારે એ લોકો ઉપર વાત આવે ત્યારે કાંઈ એક્શન લેવામાં આવતો નથી। 2 દિવસ પહેલા કાલે મારા મમ્મીનો મને ફોન આવ્યો કે જે મારી છોકરી છે કાલે મારા મમ્મીનો મને ફોન આવ્યો કે હું બેટા એકલી છું અને એકદમ રોતા રોતા ફોન આવ્યો કે કાલ તારા ભાઈએ મને મારવાની કોશિશ કરી। એટલે મેં ખાલી એટલું મારી અપેક્ષા છે કે તમે ઘરમાં એક તો એકલી લેડીઝ રહે છે, તમે એની ઇજ્જત ઉપર હાથ નાખવાની કોશિશ કરી, કારણ કે મને એવું એટલે લાગે છે કારણ કે એક ત્રીજો માણસ જે એના ભેગો આવ્યો તો જગદીશભાઈ કરીને કોઈ છે। તમે જસદણના પ્રભારી છો દિનેશભાઈ અમૃતિયા, એટલે તમારો છોકરો મારા ઘરમાં આવી મારી મમ્મી સાથે ગલત હરકત કરશે અને મારી નાખવાની કોશિશ કરશે અને કોઈ એક્શન નહીં લે। મને કાંઈ અપેક્ષા નથી। મારી બસ એટલી અપેક્ષા છે કે મારી નામે આ પ્રોપર્ટી છે બેન, આ પ્રોપર્ટી જે એને જેનું વિલ બનાવેલું છે એ પ્રોપર્ટી સૂચિત છે। આ પ્રોપર્ટી જે છે એ મારા પપ્પાની છે, એ મારી પાસે પ્રૂફ છે। એટલે બીજી જે વસ્તુ એને ઝપટ કરી છે એટલે કરી છે કારણ કે એ સૂચિત છે, પણ જ્યાં સુધી મને લો ખબર છે સૂચિત જગ્યાનું પ્રોબેટ કોઈ દિવસ નીકળતું નથી। અને ત્યાં એને એવું કેમ કીધું કે એ મા દીકરી નથી, અમે હયાત છીએ, કેમ નથી? તમે મારી માને તમે એવું રજૂ કર્યું છે કે હયાત નથી એટલે તમે મારા ઘરે આવ્યા હતા અને મારી માને મારી નાખવાની કોશિશ કરી હતી। મેં ઓલરેડી મારા બાપને ખોઈ નાખ્યો છે। પોલીસે શું કીધું બેન તમને? મારી મમ્મી સાથે બનાવ બન્યો ત્યારે મારી મમ્મી રાતના 12 વાગે પોલીસ સ્ટેશને ગઈ, તો પોલીસ વાળાએ એમ કીધું કે જમાદાર અત્યારે છે નહીં, તમે બેસો, જ્યારે એ આવશે ત્યારે હું તમારી કમ્પ્લેન લઈ લઈશ। એટલે મારી મમ્મી ત્યાં 2 વાગ્યા સુધી બેઠી। જમાદાર જ્યારે આવ્યા ત્યારે નોર્મલ કાગળ ઉપર કમ્પ્લેન લખતા હતા। ખબર નહીં કોનો ફોન આવ્યો ત્યારે, કારણ કે એને ફોન કર્યો મારા ભાઈને, મારા ભાઈએ કેની સાથે વાત કરાવી, શું લાગવગ હકાવી, કાંઈ ખબર નથી। એના પછી એને નોર્મલ સિમ્પલ કાગળ ઉપર ખાલી મારી મમ્મીને સાઇન લઈને કીધું જાઓનો મતલબ શું? મારી મમ્મી ઘરમાં એકલી હતી, તમે એ જ ઘરમાં વિધાઉટ પ્રોટેક્શન મારી મમ્મીને આવવાનું કીધું। બાય ચાન્સ મારી મમ્મીને કાંઈ પણ થઈ જાત તો હું શું કરત? તમે કાંઈ એક્શન નથી લેતા, તમે એફઆઈઆર ના લીધી, અને અગર એફઆઈઆર લીધી હોય તો એ એક્શન કેમ નથી લેવાનું? એફઆઈઆર નો રૂલ છે કે તમે તરત એના ઘરે જઈને એને લોકઅપમાં નાખો કે એને પોલીસ સ્ટેશને બોલાવીને એને પૂછો। એફઆઈઆર નથી લીધી એટલે જ તો કહું છું કે એફઆઈઆર લીધી હોય તો તમારે એની ઉપર તરત એક્શન લેવો પડે। સીસીટીવી મેં સબમિટ કર્યા છે, તમને પણ જોવા હશે તો તમને પણ મળી, તમને પણ હું બતાવી દઈશ। પ્રોપર સીસીટીવીમાં દેખાય, એનામાં હલવાની પણ તેવડ નથી। એ ઘરમાં આવીને એની ઈચ્છા શું હતી કરવાની? અને અમને ફોનમાં પણ પેલા 2-3 વારી ધમકાવી ચૂક્યો છે કે જેથી તમારા હાથમાં આવીને તેથી તને મારી નાખીશ। આનો મતલબ શું? કે પ્રોપર્ટી માટે માણસ ગમે તેટલો નીચે પડી જશે, અને તમે કાર્ય કરતા છો બીજેપીના એટલે તમારી લાગવગ ગમે ત્યાં ચાલશે, અમે કાંઈ નહીં કરી શકીએ। પણ મને એટલો વિશ્વાસ છે કે મીડિયા અને જનતા મારા સપોર્ટમાં રહેશે તો મને ન્યાય મળશે। અને હું બીજેપી વાળાને પણ રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ મને ન્યાય આપો ને મારી મમ્મીને પોલીસ પ્રોટેક્શન આપો। અને આજે હું ઓપનલી કહું છું, મારી માને કાંઈ પણ થયું તો એનો જવાબદાર કાર્યકર્તા દિનેશભાઈ અમૃતિયાનો છોકરો આનંદ અમૃતિયા અને બિપિન અમૃતિયા રહેશે। થેન્ક યુ। બેન, શું કહેવા માંગશો? કઈ પ્રોપર્ટીનો આ વિવાદ છે?
ટોટલી પ્રોપર્ટીનો મતલબ મારા ઘરવાળાની 3 દુકાન છે, સાધુ વાસવાણીઓ પાસે 2 છે દુકાન, એનું લાસ્ટ ભાડું અમે લઈ આવેલ છે. દોશી હોસ્પિટલ વાળી જગ્યા છે એનો દસ્તાવેજ નહોતો કરેલો. તમારા પતિના નામે છે કે નામે નહોતું, દસ્તાવેજ નહોતો કરેલો કારણ કે ત્યારે એમના મતલબ લઈ લેતા હતા. નામે છે બેન? અત્યારે આનંદે એના નામે કરી, મારા હસબન્ડ ઓફ થઈ ગયા પછી ઈ એના નામે કર્યું અને લાસ્ટ ભાડું અમે 9,000 રૂપિયા 3 મહિનાનું ખાલી ભાડું દીધું હતું એને. ઈ છોકરાએ ભાડું મને આપેલું છે, તો એના નામનું વિલ હોય તો ભાડું મને આપે. બરોબર. અને કઈ કઈ પ્રોપર્ટી તમારા પતિના નામે, કઈ કઈ પ્રોપર્ટી છે? મારા પતિના નામે 8-10 લક્ઝરિયા ફ્લેટ છે અને કાંગરસેવા વાળી જમીન એક છે અને બસ એ 2 આ મકાનનો દસ્તાવેજ નથી કારણ કે મારા લગ્ન થયા ત્યારે આ છે ને 2 બાંધણામાં આવેલો હતો અને મારા હસબન્ડ આનો દસ્તાવેજ નથી કરેલો. અત્યારે એમના નામે 30 વર્ષથી હું આમાં જ રહું છું. અત્યારે એમના નામે છે પ્રોપર્ટી કે કોના નામે છે? આના પપ્પાના નામે જ છે, ક્રિસ્ટીનાના પપ્પાના. 2 પ્રોપર્ટી એના નામે છે, બાકીની બધી આના દસ્તાવેજ એકયના નથી. પણ એને સૂચિત છે, આ સૂચિત નો કહેવાય. ફ્લેટમાં બધા એના દસ્તાવેજ છે એટલે આમાં અમે રહેતા કેટલાય વર્ષથી આના દસ્તાવેજ નથી કર્યા કારણ કે એ અભણ હતા ને એને એવું કઈ કરવું ના ગમતું ને એને કઈ કર્યું છે. તમને ધમકાવવા માટે આવ્યા હતા? શું ધમકાવા નહીં, મને તો એમ જ લાગે મારવા જ આવ્યા હતા. ધમકાવાના તો પછીની વાત, એનો પ્લાન શું હતો? મારા ઘરે આવ્યા શું કરવાનું? પહેલી વાત તો ઈ કે અમે ઈ રાતના 11 વાગે, ઈ તો મારા નસીબ સારા કે બાજુવાળા ભાભી ને અમે 2 અંદર બેઠા હતા અને મને કઈ ખ્યાલ નહોતો અને મારે કઈ એવા પ્રોટેક્શન એવા સીસીટીવી કેમેરા તો બારે છે પણ છતાં મેં દરવાજો ખોલી જ નાખ્યો સીધો જ. ખોઈલા ભેગુજી 3 દારૂ પીને ઉભા રહી ગયા કે એટલે મેં સુગંધ આનંદ અમૃતિયા, બિપિન અમૃતિયા અને કોઈ એનો ફ્રેન્ડ છે જગદીશ કરીને, 3 જણા આવેલા છે અને એ 3 મેં આમ ખાલી એમ કીધું કે ભાઈ અત્યારે દારૂ પીને મારા ઘરમાં નહીં તમે નીકળો. એટલે મને ધક્કો મારી અંદર આવી અને કીધું કે નીકળી કે અત્યારે ન અત્યારે મારે કે કોઈ જાતની કે મારું પ્રોબેટ વિલમાં મારું નામ થઈ ગયું. મેં કાંઈ વાંધો નહીં, કોર્ટમાં જ મને પ્રૂફ આપી દે એટલે હું નીકળી જઈશ. ચોક્કસથી આ સમગ્ર મામલાને લઈને માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં જે ક્રિસ્ટીબેન અને તેના માતા છે તેમને ફરિયાદ આપી છે, સીસીટીવી ફૂટેજ આપ્યા છે. આ મામલે આગામી દિવસોની અંદર પોલીસ દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે તેને લઈને ઘણા બધા સવાલો ઉભા થાય છે. પારિવારિક જે મિલકતને લઈને આખો ડખો ઉભો થયો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તટસ્થ તપાસ શરૂ કરવી જોઈએ. જી આભાર પરાક્રમ તમામ જાણકારી આપવા માટે.